नमस्कार विद्यार्थी मित्रों, श्री दधीशी शैक्षणिक संकुल वती हूँ चार्या रंजन आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। હું આજે ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકાર। પ્રથમ પ્રકરણના કુલ ગુણભાર 14 માર્ક છે। એમાંથી અગાઉ આપણે વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ જોઈ ગયા અને હવે આજે આપણે અહીંયા વિભાગ એ પ્રથમ પ્રકરણમાંથી વિભાગ એમાં એક ગુણભારનું પૂછાય છે। જે પ્રથમ જ વિભાગ એની અંદર જે પ્રથમ ક્વેશ્ચન હોય છે હેતુલક્ષી પ્રશ્નો એમાંનો પ્રથમ જે હોય તે પ્રથમ પ્રકરણમાંથી હોય છે। એમાં જે પાઠ્યપુસ્તકનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાંથી જ 10માંથી એક ક્વેશ્ચન હોય છે। તો અહીંયા આજે હું તમને જે વિભાગ એ બોર્ડની પરીક્ષામાં જે પૂછાઈ શકે એવા 10 હેતુલક્ષી ક્વેશ્ચન છે આપણે જોઈએ। તો એમાં પ્રથમ અહીંયા છે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી। આ વિધાન કયા પ્રકારનું છે? હવે આપણે અહીંયા પહેલાં તો જે ઓપ્શન આપેલા હોય એ ઓપ્શન જોશું કે સાદું। તો હવે આપણે જે વિધાનો છે એ અગાઉ આપણે માહિતી મેળવી કે વિધાનોના 5 પ્રકાર છે। જે જટિલ સંયુક્ત વિધાનો છે એ વિધાનોના આમ જોઈએ તો વિધાનના 3 પ્રકાર સાદું, સંયુક્ત અને જટિલ સંયુક્ત। એમાં જટિલ સંયુક્તના 5 પ્રકાર પડે છે, પણ અહીંયા ફક્ત આપણે એવું પૂછ્યું છે કે આ વિધાન કયા પ્રકારનું છે એ પૂછ્યું। સાદું છે, સંયુક્ત છે કે જટિલ સંયુક્ત છે? તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે અહીંયા નથી શબ્દ વપરાયેલો છે। જો નથી શબ્દ અહીંયા વપરાયેલો હોય તો અહીંયા એક આ કારક છે। 5 કારકમાંનું પ્રથમ જે કારક છે નિષેધ એટલે કે નથી એ કારક છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખ્યાલ જ છે કે જે 5 કારકો છે એ શું કામ કરે છે તો કે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના કરે છે। એટલે અહીંયા એક વિધાનનો નિષેધ થયેલો છે। જો વિધાનનો નિષેધ થયેલો હોય તો તેને આપણે સાદું વિધાન કહેશું નહીં અને એને આપણે કહેવાશે એવું સંયુક્ત વિધાન। તો અહીંયા આપણે ઓપ્શન અ સાદું વિધાન તો હોય જ ન શકે કારણ કે અહીંયા નિષેધ થયેલો છે એટલે સાદું। તો જટિલ સંયુક્ત તો એ પણ હોઈ ન શકે। શું કામ વિદ્યાર્થી મિત્રો? કે સાદા વિધાનની અંદર એક પણ કારક આવશે નહીં। જ્યારે સંયુક્ત વિધાન હશે ત્યારે ફક્ત ને ફક્ત એક કારક હશે અને જટિલ સંયુક્ત જો વિધાન હશે ત્યાં એક કરતાં ને વધારે કારક એમાં સમાયેલા હશે એટલે આ પણ આવશે નહીં। તો જવાબ આવશે અહીંયા ક સંયુક્ત વિધાન, કારણ કે અહીંયા જે કારક છે એ કારકથી સાદામાંથી કેવું વિધાન બની ગયું છે વિદ્યાર્થી મિત્રો? સંયુક્ત વિધાન બની ગયું। જવાબ આવશે શરતી તો છે જ નહીં કારણ કે શરતીમાં તો જો અને તો જો હોય તો આપણે શરતી વિધાન કહી લઈએ। અહીંયા જવાબ આવશે ક સંયુક્ત વિધાન। ત્યારબાદનો જે બીજો હેતુલક્ષી પ્રશ્ન છે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતા એ થી ઝેડ સુધીના જે કેપિટલ અક્ષરો છે એ અક્ષરોને શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે વિધાન પરક પરિવર્તી અને વિધાન પરક અચલો એ બંનેનો તફાવત પણ જોયેલો કે એ થી ને ઝેડ સુધી અહીંયા માગેલા છે, પણ કેવા તો કે કેપિટલ અક્ષરો અહીંયા લીધેલા છે। કેપિટલ અક્ષરો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એ થી ઝેડ સુધીના જે કેપિટલ છે એને આપણે અચલ તરીકે ઓળખીશું અને એ થી જે ઝેડ સુધીના સ્મોલ છે એને આપણે પરિવર્તી તરીકે ઓળખીશું। અહીંયા એથી ઝેડ સુધીના કેપિટલ પૂછેલા છે એટલે આપણે ત્યાં જવાબ આવશે વિધાન પરક અચલ। અની અંદર છે તાર્કિક કારકો, તો તાર્કિક કારકો તો એ આવશે જ નહીં કારણ કે તાર્કિક કારકો અહીંયા નથી માગેલા। ફક્ત અહીંયા એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો છે એને શું કહેવાય છે? ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા એથી ઝેડ સુધીના કેપિટલ અક્ષરો માગેલા છે। તો કેપિટલ અક્ષરો માંગેલા હોય તો વિધાન પરક અચલ। જો એની જગ્યાએ એથી ઝેડ સુધીના સ્મોલ અક્ષરો માંગેલા હોય તો જવાબ આવશે આ। ત્યારબાદનો અહીંયા ત્રીજો ક્વેશ્ચન છે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે। સાવ સરળ અને સિમ્પલ ક્વેશ્ચન
जो तार्किक कारको આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા અને 12મા ધોરણે જ્યારે પ્રથમ પાઠ સ્ટાર્ટિંગ થાય ત્યારે પણ એ 5 કારકો ભણવામાં આવે છે। તો મૂળભૂત તાર્કિક કારકો આપણે બધાને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે તાર્કિક કારકો કેટલા છે 5, જે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ મૂળભૂત 5 તાર્કિક કારકો છે। એટલે જવાબ આવશે આ 3 નથી, 4 નથી કે નથી। હવે ત્યારબાદનો ચોથો ક્વેશ્ચન કે નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો। તાર્કિક કારકો કેટલા છે 5। આ 5માંથી જ એક એવું છે તારક કે જે એકમુખી છે, બાકીના જે 4 છે એ કેવા છે વિદ્યાર્થી મિત્રો દ્વિમુખી છે। તો અહીંયા વિકલ્પન છે, જે અહીંયા નિષેધ છે, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, આ 5 જે તાર્કિક કારકો છે, તાર્કિક કારકોમાંનું આ એક એવું છે કે જે એકમુખી છે, બાકીના આ બધા છે એ કેવા છે તો કે દ્વિમુખી કારક છે। એટલે જવાબ આવશે નિષેધ। તો અહીંયા વિકલ્પન છે એ વિકલ્પન છે એ કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે દ્વિમુખી કારક છે, એટલે જવાબ આવશે નહીં। જ્યારે શરતી છે એ પણ કેવું છે તો કે દ્વિમુખી છે, એ પણ જવાબ આવશે નહીં। તો જવાબમાં આવશે ક, કારણ કે અહીંયા નિષેધ આપેલો છે, તો નિષેધ એ એકમુખી કારક છે, એટલે અહીંયા એકમુખી કારક માગેલું છે, જવાબ આવશે ક। સમુચ્ચય છે એ પણ કેવું છે તો કે દ્વિમુખી કારક છે। વિભાગ એ એનો ક્વેશ્ચન નંબર 5 પ્રથમ પ્રકરણમાંથી પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચનમાં પ્રથમ આપણે જોઈ લેવાનું કે શરતી વિધાન કીધેલું છે। જો શરતી વિધાન હોય તો P શરતી ને Q, એનું પૂર્વાંગ અને ઉત્તરાંગ, અહીંયા પૂર્વાંગ આપેલું છે અને અહીંયા ઉત્તરાંગ આપેલું છે। પૂર્વાંગ કેવું હોય? પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ, અહીંયા જો પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય, મતલબ કે પૂર્વાંગ છે સત્ય હોય ને ઉત્તરાંગ છે અસત્ય હોય, તો આખું જે શરતી વિધાન છે એ કેવું બને છે TF તો જ F, મતલબ કે આખું જે શરતી વિધાન છે કેવું બને છે વિદ્યાર્થી મિત્રો અસત્ય બને છે। જો આપણને ખ્યાલ હોય તો આપણે તાત્કાલિક એનું જે MCQ માંથી જવાબ આપણે ગોતી કાઢીએ। તો અહીંયા સત્ય છે તો સત્ય છે જવાબ આવે નહીં, શંકાસ્પદ જવાબ આવે નહીં, પ્રમાણભૂત કે અપ્રમાણભૂત એવું અહીંયા આવે નહીં, મતલબ કે અહીંયા જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય, મતલબ કે TF તો જ F, મતલબ કે જવાબ આવે છે અસત્ય। અહીંયા અસત્ય, સત્ય પણ આવશે નહીં, TF તો જ F, મતલબ કે જવાબ આવે છે અસત્ય। અહીંયા જવાબ આવશે અસત્ય, TF તો જ F। ત્યારબાદનો બીજો છઠ્ઠો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? અહીંયા હવે જટિલ આપેલું છે, જે 3 વિધાન છે, સાદું, સંયુક્ત અને જટિલ। સાદા વિધાનમાં એક પણ કારક નહીં હોય, સંયુક્ત વિધાનની અંદર એક કારક હશે અને જટિલની અંદર એકથી ને વધારે કારક, પણ અહીંયા દ્વિશરતી આપેલું છે। જો દ્વિશરતી આપેલું હોય તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે દ્વિશરતીનું સર્વોપરી કારક તરીકે આ પ્રતીક હશે, દ્વિશરતીનું સર્વોપરી તરીકે આ। તો હવે પ્રથમ આપણે MCQ ની અંદર જોઈએ કે અહીંયા સર્વોપરી કારક તરીકે શરતી છે અને આપણે માગ્યું કે એવું દ્વિશરતી માગેલું છે, તો અહીંયા શરતી આપેલું છે સર્વોપરી અ વિભાગમાં છે, અહીંયા R કૌંસની અંદર R, દ્વિશરતી T કૌંસ પૂરો, શરતી H, તો અહીંયા સર્વોપરી કારક તરીકે શરતી છે, એટલે આ જવાબ આવશે નહીં। ત્યારબાદ અહીંયા સર્વોપરી કારક તરીકે નિષેધ આપેલ, દ્વિશરતી તો છે જ પણ એ કોની અંદર છે કૌંસની અંદર આપેલું છે, અહીંયા સર્વોપરી કારક તરીકે નિષેધ છે કારણ કે આખા વિધાનને લાગુ પડે છે, એટલે આ પણ જવાબ આવશે નહીં। અહીંયા કે વિકલ્પન છે કૌંસની અંદર, જે દ્વિશરતી, અહીંયા પણ દ્વિશરતી તો છે પણ ક્યાં આપેલું છે કૌંસની અંદર આપેલું છે, એટલે અહીંયા પણ એ સર્વોપરી કારક તરીકે વિકલ્પન છે, એટલે આ પણ જવાબ આવશે નહીં। પણ અહીંયા તમે જોજો, અહીંયા નિષેધ M, દ્વિશરતી નિષેધ N આપેલો છે, અહીંયા સર્વોપરી કારક તરીકે દ્વિશરતી આપેલું છે કારણ કે એનું ક્ષેત્ર જમણી બાજુ અને એક ક્ષેત્ર એનું ડાબી બાજુ, એમ એટલે જવાબ આવશે ડ। ત્યારબાદ હવે અહીંયા 7મું છે P સમુચ્ચય Q,
એ વિધાન માટેના રૂપનું સ્થાનાપી દર્શન કયું છે? વિધાન માટેના રૂપનું સ્થાનાપી દર્શન માંગેલું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે જોઈએ પી સમુચ્ચય ક્યુ. તો અહીંયા પણ એ સર્વોપરી કારક તરીકે કોણ છે? તો કે સર્વોપરી કારક તરીકે અહીંયા પણ એ સમુચ્ચય આપેલું છે. જો સર્વોપરી કારક તરીકે સમુચ્ચય આપેલું હોય તો આ વિધાન માટેનું જે રૂપ છે એ રૂપનું સ્થાનાપી દર્શન આપણે અહીંયા જોવાનું થાય. તો અહીંયા અની અંદર આપણે જોઈએ તો એ સમુચ્ચય બી તો છે જ, પરંતુ એ કૌંસની અંદર છે. અહીંયા સર્વોપરી કારક તરીકે વિકલ્પન છે એટલે આ જવાબ આવશે નહીં. ત્યારબાદ અહીંયા બ આપેલો છે તો બ ની અંદર પણ સમુચ્ચય તો છે પણ કૌંસ અહીંયા નિષેધ છે એટલે અહીંયા સર્વોપરી કારક તરીકે નિષેધ આપેલું છે એટલે આ પણ જવાબ આવશે નહીં. ત્યારબાદ અહીંયા આપેલું છે ક. તો અહીંયા કે સમુચ્ચય કૌંસની અંદર ઈ વિકલ્પન એફ આપેલું છે. હવે અહીંયા કે સમુચ્ચય ઈ વિકલ્પન એફ આપેલું છે ત્યાં સર્વોપરી કારક તરીકે સમુચ્ચય આવેલું છે. સમુચ્ચય સર્વોપરી કારક તરીકે આવેલું છે તો સ્થાનાપી દર્શન આપણે જોઈએ તો અહીંયા કે ને પી અને આને આપીએ અહીંયા ક્યુ એટલે અહીંયા થઈ જશે પી સમુચ્ચય ક્યુ. આ આવશે એનો જવાબ આવશે. એટલે અહીંયા જે ક છે કે સમુચ્ચય કૌંસની અંદર એ વિકલ્પન એફ જવાબ આવશે આ, કારણ કે અહીંયા સર્વોપરી કારક તરીકે સમુચ્ચય છે. ડ છે તો અહીંયા સર્વોપરી કારક તરીકે શરતી છે એટલે અહીંયા તો રૂપનું જે સ્થાનાપર્શન તો થશે જ નહીં એટલે જવાબ આવશે અહીંયા ક. ત્યારબાદનો છે કૌંસની અંદર પી સમુચ્ચય ક્યુ વિકલ્પન નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા આધર સ્તંભ આવે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધર સ્તંભ છે મતલબ કે મુખ્ય સ્તંભની રચના થયેલી છે, ગૌણ સ્તંભ નથી કીધેલા પણ અહીંયા આધર સ્તંભ આવે છે. તો અહીંયા આધર સ્તંભની આપણે વાત કરીએ તો પહેલાં આપણે રકમ જોવી પડે. તો રકમની અંદર અહીંયા આપેલી છે રકમમાં કૌંસની અંદર પી સમુચ્ચય ક્યુ વિકલ્પન નિષેધ પી. હવે આ આપણી જે રકમ આપેલી છે એ રકમમાં પહેલાં આપણે જોવું પડે કે સાદા વિધાનો કેટલા છે. જો સાદા વિધાનો હોય એ પ્રમાણે આધર સ્તંભ આવે. અહીંયા જોઈએ તો એક સાદું વિધાન છે અને ક્યુ બીજું સાદું વિધાન છે. આનો ને આનો ફરી વખત અહીંયા નિષેધ થયેલો છે એટલે આને આપણે ગણવાનું આવતું નથી. એટલે અહીંયા કુલ સાદા બે વિધાનો હોય તો આધર સ્તંભની રચના થાય છે કેટલી? સત્યતા કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો 2 થાય છે. તો અહીંયા આપણે જવાબ જોઈએ તો અહીંયા અ ની અંદર 3 આપેલું છે તો એ જવાબ નહીં આવે. અહીંયા બ ની અંદર 5 આપેલા છે એ પણ જવાબ નહીં આવે. ક માં છે 2 આપેલા છે તો અહીંયા જવાબ આવશે અને ડ ની અંદર 4 છે તો અહીંયા આવશે નહીં. વિદ્યાર્થી મિત્રો છે ને સાવ સરળ. ક્વેશ્ચન નંબર 9. 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનમાં સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સમજી ગયા કે સત્યતા કોષ્ટકની હરોળમાં જો એક સાદું વિધાન હોય તો હરોળ આવશે 2. એક સાદું વિધાન આપેલું હોય તો હરોળ આવશે 2. 2 સાદા વિધાન આપેલા હોય તો હરોળ આવશે 4 અને 3 જો સાદા વિધાનો આપેલા હોય તો હરોળ આવશે 8 અને 4 જો સાદા વિધાનો આપેલા હોય તો હરોળ આવશે 16. તો અહીંયા પૂછેલો એવો છે કે 3 સાદા વિધાનો હોય, 3 સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનમાં સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે? જો હરોળ અને આધર સ્તંભની તમને ખ્યાલ હોય તો અહીંયા તમે જવાબ ફટોફટ આપી શકો. તો અહીંયા ફક્ત કેટલા સાદા વિધાનો માંગેલા છે વિદ્યાર્થી મિત્રો? 3 સાદા વિધાનો આપેલા છે. જો 3 સાદા વિધાનો આપેલા હોય તો હરોળ આવશે કેટલી? તો કે 8 હરોળ આવશે. તો આપણે એમસીક્યુમાં જવાબમાં જોઈએ કે અહીંયા અની અંદર 8 આપેલા છે, આપણો જવાબ આવશે અ. 6 તો આવે નહીં, 2 પણ આવે નહીં. જો એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી આવે? 2 અને જો 2 સાદા વિધાન આપેલા હોય તો હરોળ આવે 4. પણ અહીંયા માગેલા છે કેટલા? ફક્ત ને ફક્ત 3 સાદા વિધાનો માગેલા હોય તો 3 જો સાદા વિધાનો આપેલા હોય તો આપણો જવાબ આવશે 8 મતલબ કે અ. ત્યારબાદનો જે 10મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન રૂપ સ્વવ્યાઘાતી છે? જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વવ્યાઘાતી હોય, પરાયત હોય કે ગમે તે હોય પણ 3 રૂપ જો આપણને આવડતા હોય તો આપણે તાત્કાલિક એનો જવાબ આપી શકીએ. તમને બધાને ખબર છે કે જ્યારે વિધાનના જે રૂપો છે, વિધાન માટેના જે રૂપો છે એના કેટલા પ્રકાર છે? 3. એમાંથી પહેલું આપણે કયું કરેલું? તદેવાર્થક રૂપ કરેલું હતું. ત્યારબાદનું બીજું હતું એ સ્વવ્યાઘાતી હતું અને ત્યારબાદનું જે ત્રીજું રૂપ આપણે કરેલું હતું એ પરાયત હતું. આ પરાયત જે 3 રૂપ આપેલા છે એ 3 રૂપનો જો આપણે ખ્યાલ હોય તો આપણે
જવાબ આપી શકીએ. તદેવાર્થક હતું ત્યાં પી વિકલ્પન નિષેધ, પી હતું જ્યારે સ્વવ્યાઘાતી હતું ત્યારે પી સમુચ્ચય નિષેધ, પી હતું અને પરાયત રૂપ જ્યારે મેં તમને શીખવાડેલું ત્યારે પી શરતી અને ક્યુ હતું. આ 3 રૂપ અહીંયા આપેલા હતા. આ 3 રૂપમાંથી અહીંયા આપણે ક્યુ રૂપ ઓળખાવાનું છે. ક્યુ રૂપ માગેલું છે તો કે સ્વવ્યાઘાતી રૂપ આપેલું છે. તો અહીંયા તો આની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે પી શરતી ને ક્યુ છે. અહીંયા કોઈ રૂપ નથી, ફક્ત એક કારક આપેલું છે એટલે આ જવાબ આવશે નહીં. જ્યારે અહીંયા બ છે ત્યાં પી સમુચ્ચય નિષેધ પી આપેલું છે એટલે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોશો કે અહીંયા એક રૂપ મેં તમને સમજાવેલું છે, આપેલું છે કે પી સમુચ્ચય નિષેધ પી. તો અહીંયા સ્વવ્યાઘાતી જે રૂપ છે અહીંયા જવાબ આવશે બ. ત્યારબાદ અહીંયા જો સ્વવ્યાઘાતીની જગ્યાએ ફક્ત તદેવાર્થક જો આપેલો હોય કે એમ પૂછે કે નીચેનામાંથી કયું વિધાન રૂપ સ્વવ્યાઘાતીને બદલે પરાયત હોય તો જવાબ આવશે આ. પણ અહીંયા ફક્ત આપણે સ્વવ્યાઘાતી રૂપ આપેલું છે એટલે જવાબ આવશે બ, અહીંયા આવશે નહીં. ત્યારબાદ અહીંયા પી સમુચ્ચય નિષેધ પી પણ જવાબ નહીં આવે. શું કામ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પી સમુચ્ચય નિષેધ ક્યુ છે. જો અહીંયા પી સમુચ્ચય નિષેધ પી હોત તો આપણે જવાબ એનો આપી શકીએ, પણ અહીંયા ક્યુ છે, અહીંયા અલગ એક આપેલું છે એટલે આ પણ જવાબ આવશે નહીં. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.